કે બાકીની બધી યોનિઓની અંદર જેવા જેવા કર્મો કર્યા છે ને એવા કર્મો ભોગવતા 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 આપણને એક સુનહેરો અવસર પ્રાપ્ત થયું, મનુષ્ય બની અને બધા બંધનોમાંથી છૂટી અને પરમાત્મા તારા ધામના અધિકારી. આ માટે આપણે બધાને 100 વર્ષ આયુષ્ય લખાવી અને બધાને મોકલા છે. કાળ બધાનો નિશ્ચિત છે, કારણ કે કાળ સિવાય કોઈની ગતિ નથી ખબર. માટે કાળની આડમાં રહી અને ભગવાનનું જેટલું ભજન થાય ને એટલું ભજન કરી લેવાનું છે. આ યુદ્ધની અંદર વૃત્રાસુરના પ્રચંડ પ્રહારથી દેવતાઓ રણભૂમિને છોડીને ચાલ્યા ગયા છે. વૃત્રાસુર પિતાનું કાર્ય સિદ્ધ થતા પ્રણામર્થે ત્રષ્ટા મુનિ પાસે ગઈ. વ્યાસજી કહે છે કે વૃત્રાસુરની વાત સાંભળી પ્રસન્ન થયેલા ત્રષ્ટાએ કહ્યું, હું આજે સાચો પુત્ર તને સમજું છું, મારું જીવન ધન્ય બની ગયું છે. હે બેટા, તું સાવધાન થઈને હવે તપ કરવામાં લાગી જા, કારણ કે ઇન્દ્ર કપટી છે. ઇન્દ્ર છે એ તને કપટથી મારશે, કારણ કે કપટ એટલે આપણી બધી ઇન્દ્રિયો જે આપી છે મનુષ્યને એ બધી જ કપટી છે. પણ એને વશ કરવા વાળું મન જો તમારું પવિત્ર અને સત્વગુણથી ભરપૂર હશે ને તો ઇન્દ્રિય તમારા કબજામાં રહેશે. આમ કહી અને એને તપ કરવા માટે વૃત્રાસુરને મોકલે છે અને કહે છે, તપસા પ્રાપ્યતે લક્ષ્મી તપસા રાજ્યમતમ મમ તપસા બલવૃત્તિઃ સ્યાત સંગ્રામ વિજયસ્તથા. હે પુત્ર, તપ દ્વારા લક્ષ્મી મળે છે, તપથી ઉત્તમ રાજ્યની પ્રાપ્તિ થાય છે, તપથી બળ અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને યુદ્ધમાં વિજય મળે છે. માટે તો બ્રહ્માજીનું તપ કરવા છે. દુરાચારી ઇન્દ્રની સત્તા વારંવાર નષ્ટ કરી દેવી જોઈએ. બ્રહ્માજીને પ્રસન્ન કરી અને તેઓ મન જાય. વ્યાસજી કહે છે કે પિતાના આવા વચન સાંભળી અને વૃત્રાસુર ભગવાનની સ્તુતિ કરવા માટે બ્રહ્મા ગંધાનંદન પર્વત પર જઈ અને તપ કરવા ગયેલા. સ્થિર માળા બની અને પર્વત પર તપ કરવા જાય છે. સ્થિર મન રાખી અને એક નિષ્કામ ભાવ સાથે યોગાભ્યાસ દ્વારા નિષ્ઠાપૂર્વક બ્રહ્માજીને ધ્યાન કરવા ગયા. ચિંતિત બનેલા ઇન્દ્રે તપમાં વિઘ્ન કરવા અનેક પ્રકારના પ્રયત્ન કર્યા, પણ એ પ્રયત્નથી જરા પણ વિચલિત ન થયું. તપસ્યાથી પ્રસન્ન થયેલા બ્રહ્માજી હંસ ઉપર બેસી અને ત્યાં આવ્યા છે અને પ્રસન્નવાળા બની અને એને કહે છે, હે વૃત્રાસુર, તારી ભક્તિથી હું પ્રસન્નતા પામ્યો છું, તારે જે માંગવું હોય તો તું માંગી લે. વૃત્રાસુરે માગ્યું છે, મૃત્યુશ્ચમા ભવતુ મેં કિલં લોહકાય